ગુડ મોર્નિંગ ગાઈસ. આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 4 કાર્બન એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, કાર્બન અને તેના સંયોજનો. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉના ચેપ્ટરમાં આપણે અગત્યના સંયોજનો વિશે જોયું. આ ચેપ્ટરમાં આપણે કેટલાક ઇન્ટરેસ્ટિંગ કમ્પાઉન્ડ્સ એન્ડ ધ પ્રોપર્ટી, રસપ્રદ સંયોજનો અને ગુણધર્મો વિશે આપણે ડિસ્કશન કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે સવારથી લઈને સાંજે ઊંઘી જાઓ ત્યાં સુધી જેટલી એક્ટિવિટી કરો છો, જેટલી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરો છો, તે બધી વસ્તુઓ તમે નોટિસ કરી હશે. કેટલીક મેટલની બનેલી હશે, કેટલીક ગ્લાસ કાં તો ક્લે માટી કાં તો કાચની બનેલી હશે. ખાવાની વસ્તુ તો તમે ડિસ્કશન કરો. અન્ય કપડાં, દવાઓ, પુસ્તકો, જેટલી બી તમે વસ્તુઓ નોટિસ કરો છો તે બધી કાર્બન તત્વ પર આધારિત છે. કાર્બન એલિમેન્ટ પર ડિપેન્ડ છે. તમામ સજીવ સંરચનાઓ, આપણા બોડીની જે રચના છે તે બી એક કાર્બન પર ડિપેન્ડ છે. ઇન ધ અર્થ, ધ amount of carbon present in the earth's crust and in the atmosphere is quite meager. પૃથ્વીના પોપડામાં પણ કાર્બન રહેલું છે. The earth's crust has only 0.02% carbon in the form of minerals like carbonates, hydrogen carbonates, coal and petroleum. And the atmosphere has 0.03% of carbon dioxide. In spite of this small amount of carbon available in nature, the importance of carbon seems to be immense. In this chapter, we will know about the properties of carbon which make carbon so important to us. પૃથ્વીના પોપડો એટલે પૃથ્વીનું જે ક્રસ્ટ છે, અર્થ ક્રસ્ટ, એમાં 0.02% કાર્બન છે, જે કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલ એન્ડ પેટ્રોલિયમના રૂપમાં છે. જે એટમોસ્ફિયર છે, વાતાવરણમાં 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે. ઓકે, વી વિલ નો અબાઉટ ધેટ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી પ્રાથમિક માહિતી. નાવ જોઈશું બોન્ડિંગ ઇન કાર્બન, કોવલેટ બોન્ડ. કાર્બનમાં બંધન સહસંયોજક બંધ. ઓકે, in the previous chapter we have studied the property of iron compound. We saw the ionic compounds have high melting and boiling point, conduct electricity in solution in the molten state. અગાઉના પ્રકરણમાં આપણે જોયું કે આયનીય સંયોજનો ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે અને દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. મોસ્ટ કાર્બન કમ્પાઉન્ડ are poor conductor of electricity. As we have seen in chapter 2, from the data given in table 4.1 on the boiling and melting point of carbon compound, we find this compound have low melting and boiling point as compared to ionic compounds in chapter 3. We can conclude that the force of attraction between the molecules are very strong. Since these compounds are largely non-conductor electricity, we can conclude that the bonding of in this compound does not give rise to any ions. એટલે મિત્રો, જે ઇન્ડેક્સ આપી છે એમાં કેટલાક કમ્પાઉન્ડ આપ્યા છે. એસિટિક એસિડ CH3COOH, ક્લોરોફોર્મ CHCl3, ઇથાનોલ CH3Cl2OH and methane CH4. Its melting and boiling point આપ્યા છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો,
તેમાં આયનિક બોન્ડ સ્ટ્રોંગ હોય છે, આથી તેઓ કાર્બન સંયોજનો વિદ્યુતના મંદવાહક હોય છે અને તેના મેલ્ટિંગ એન્ડ બોઇલિંગ પોઈન્ટ બી ખૂબ જ નીચા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ધ એટોમિક નંબર ઓફ કાર્બન ઇઝ 6. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. તો તેના કેટલા સંયોજક, હાઉ મેની વેલેન્સ ઇલેક્ટ્રોન વિલ કાર્બન હેવ? તો we know that the reactivity of elements is explained as the tendency to attain a complete filled other cell, that is attain noble gas configuration. Elements forming ionic compound achieve thereby either gaining or losing electron from their outmost cell. In this case, the carbon it had 4 electrons in the outmost cell and needs to gain or lose 4 electrons to attain noble gas configuration. It is where to gain or lose electron. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કાર્બનનો એટોમિક નંબર કાર્બન 6, એની આઉટ સેલમાં 4 ઇલેક્ટ્રોન હોય, તો એ 4 ઇલેક્ટ્રોન ગુમાઈ દે છે, લોસ્ટ કરે છે, કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવે છે. ઓકે, તો ગાઈઝ, ઇટ કુડ ગેઇન 4 ઇલેક્ટ્રોન ફ્રોમિંગ C4 minus ion, but it would be difficult for the nucleus with 6 protons to hold on 10 electron. That is 4 extra electron. It could lose 4 electron forming C4 plus caption, but it would require a large amount of energy to remove 4 electron, leaving behind a carbon cation with 6 proton. It is nucleus holding on to just 2 electron. વિદ્યાર્થી મિત્રો, 4 ઇલેક્ટ્રોન મેળવીને C4 માઇનસ એનાયન બનાવી શકે છે, પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર પાસે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ શકે છે. 4 ઇલેક્ટ્રોન ગુમાવીને C4 પ્લસ કેટાયન બનાવે છે એટલે કે ધન આયન, પરંતુ 4 ઇલેક્ટ્રોન દૂર કરવા અને પરમાણુ કેન્દ્રમાં 6 પ્રોટોન પાસે આકર્ષાયેલા માત્ર 2 ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. ઓકે, કાર્બન overcomes this problem by sharing its valence electron with other atom of carbon or with the atom of other elements. તો હવે કાર્બન શું કરશે? બીજા કાર્બન પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ગુમાવતો નથી, પરંતુ તે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. માત્ર કાર્બન જ નહીં, અન્ય કેટલાક તત્વો પણ આ પ્રકારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુઓ બનાવે છે. Not just carbon but many other elements from molecules by sharing electron in this manner. The shared electron belong to the outmost shells of both the atoms and lead to both atoms attaining the noble gas configuration. Before going on to compound of carbon, let us look at some simple molecules formed by the sharing of valence electron. કાર્બનના સંયોજનો તરફ જતા પહેલા ચાલો આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા કેટલાક સામાન્ય અણુઓ તરફ નજર કરીએ. ચલો જોઈએ છે આપણે કેટલાક. તો હાઇડ્રોજનની વાત કરીએ આપણે. હાઇડ્રોજન, તો ગાઈઝ હાઇડ્રોજનની જોડે હાઇડ્રોજનનો એટોમિક નંબર કેટલો છે? H1. હવે એ શું કરશે? H2 બનાવવા માટે શું કરશે? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન મેળવે તો એની ફર્સ્ટ સેલમાં 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે, તો આની જોડે ભાગીદારી કરી અને એની કક્ષા પૂર્ણ કરે છે. આ હાઇડ્રોજન બી એ રીતે કરે છે. આથી હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ રચાય છે. તેથી તેમાં સિંગલ બોન્ડ બિટવીન 2 હાઇડ્રોજન એટોમ દેખાય છે. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તેવી જ રીતે આપણે ક્લોરીનની ચર્ચા કરીએ, Cl70, તો એની ઇલેક્ટ્રોન રચના આવી રીતે લખાય ફોર ક્લોરીન Cl287, તો એની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હશે
એટલે ક્લોરીન ક્લોરીન 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન થયા. આના 1 2 3 4 5 6 7. તો આ જે છે આની જોડેથી એક લેશે અને આ આની જોડેથી એક લેશે. ઓકે, તો આની કક્ષામાં બહારની કક્ષામાં 8 થઈ ગયા, આનામાં બી 8 થઈ ગયા. ઓકે, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. ઓકે, તો ધીસ ઇઝ સિંગલ બોન્ડ બિટવીન ક્લોરીન Cl. તેવી જ રીતે આપણે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનનો એટોમિક નંબર કેટલો છે? ઓક્સિજન 8. ઓકે, તો તેની ઇલેક્ટ્રોન શેલ કેટલી હશે? 2 6. તો એ બહારની કક્ષામાં શું કરશે? 2 ઇલેક્ટ્રોનની વહેંચણી કરશે, ભાગીદારી કરશે. તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે તો તેમાં ડબલ બોન્ડ બિટવીન ઓક્સિજન એટોમ. બહારની કક્ષામાં કેટલા હતા? 1 2 3 4 5 6. બીજા ઓક્સિજન જોડે 1 2 3 4 5 6. આ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન આની જોડેથી લેશે. આ ઓક્સિજનના 2 એટોમ લેશે, ઇલેક્ટ્રોન લેશે. એટલે તે બે વચ્ચે ડબલ બોન્ડ બનશે. ઓકે, તો આ રીતે ભાગીદારી થાય છે. સપોઝ કે ટ્રિપલ બોન્ડ જોઈએ નાઇટ્રોજન માટે. તો નાઇટ્રોજનની વાત કરીએ તો એનો એટોમિક નંબર કેટલો છે? 7. તો એની ઇલેક્ટ્રોન શેલ રચના કેટલી થશે? 2 5. તો બહારની સેલમાં સેકન્ડ સેલમાં 8 ઇલેક્ટ્રોન જરૂર પડે. તો બહારની સેલમાં કેટલા છે? 5. તો 3 ઇલેક્ટ્રોનની આપણે કરશે. દેખો 1 2 3 4 5 1 2 3 4 5. આ નાઇટ્રોજનની વાત કરીએ તો 2 and 3 5 થઈ ગયા એના. આ નાઇટ્રોજનના બી એના 5 થઈ ગયા. તો હવે આ નાઇટ્રોજન જોડથી 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને તેની આઉટ સેલ કમ્પ્લીટ કરશે. તેવી જ રીતે આ નાઇટ્રોજન જોડેથી 3 ઇલેક્ટ્રોન મેળવી એની આઉટ જે બહારની સેલ છે એ પૂર્ણ કરશે. ઓકે, તો 1 બોન્ડ 2 બોન્ડ એન્ડ 3 બોન્ડ વિશે આપણે જોયું. 1 બોન્ડ માટે હાઇડ્રોજનનું જોયું, 2 બોન્ડ માટે ક્લોરીન એન્ડ ઓક્સિજનનું જોયું એન્ડ 3 બોન્ડ માટે નાઇટ્રોજનનું જોયું. ઓકે, તો કઈ રીતે સહસંયોજક બંધ એટલે કે કોવેલન્ટ બોન્ડ બને છે એ આપણે જોયું. બીજું ડિસ્કશન ગાઈઝ